હેલો એવરીવન, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યો શીખવા જઈ રહ્યા છીએ. આ વિડીયો પહેલા સિમ્પલ સેન્ટેન્સ માટેનો પણ વિડીયો બનાવેલો છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ વિડીયો પણ જોઈ લેવો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યો કેવા હોય, કયા કયા હોય અને આવા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. સ્ટુડન્ટ્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે. એક, સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બે, પ્રશ્નસૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો કયા હોય અને આવા વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું. સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોમાં નીચેના ક્રિયાપદો વાક્યની શરૂઆતમાં હોય છે. સ્ટુડન્ટ્સ, અહીંયા સમજવા જેવું એ છે કે આપણે વાત કરીએ છીએ કે સહાયકારક ક્રિયાપદોથી પ્રશ્ન વાક્યની શરૂઆત થાય, પણ આપણને ખબર કેવી રીતે પડશે કે આ સહાયકારક ક્રિયાપદોથી જ શરૂ થતું પ્રશ્ન વાક્ય છે? તો સ્ટુડન્ટ્સ, અહીંયા જેટલા પણ ક્રિયાપદો આપેલા છે એ બધા જ સહાયકારક ક્રિયાપદો છે. અને જો અહીંયા દર્શાવેલા ક્રિયાપદો વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય તો એવા વાક્યોને સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો સમજવા. ચાલો એક પછી એક આ બધા જ ક્રિયાપદો જાણી લઈએ. ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, એમ, ઇઝ, આર, was, were, have, has, had, can, could, may, might, must. સ્ટુડન્ટ્સ, અહીંયા દર્શાવેલા આ સહાયકારક ક્રિયાપદો વાક્યની શરૂઆતમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય તો એવા સેન્ટેન્સીસને સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો સમજવા. આ ક્રિયાપદો યાદ રાખી લેવા. હવે સ્ટુડન્ટ, જ્યારે પણ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદોથી થશે તો એનો ઇનડાયરેક્ટ કેવી રીતે કરીશું તે જાણી લઈએ. પ્રશ્નાર્થ વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે નીચેની બાબત ધ્યાનમાં રાખવી. સેડ ટુ ના બદલે આસ્ક્ડ લખવું. પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે માટે આપણે સેડ ટુ ના બદલે આસ્ક્ડ જ લખીશું. કનેક્ટિવ તરીકે ઇફ આવશે. સ્ટુડન્ટ્સ, ઇફ ત્યારે જ લખીશું જ્યારે વાક્યની શરૂઆત આ સહાયકારક ક્રિયાપદોથી થતી હોય. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય કરી યોગ્ય ફેરફાર કરવા. અહીંયા ડાયરેક્ટમાંથી જ્યારે સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં લખવાનું હશે ત્યારે અવતરણ ચિહ્નમાં જે સેન્ટેન્સ આપેલું હશે તે પ્રશ્નાર્થ વાક્ય હશે. ઇનડાયરેક્ટ કરતા પહેલા આ પ્રશ્નાર્થ વાક્યને આપણે સાદા વાક્યમાં ફરાવવું પડશે અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું પડશે. આપેલું સેન્ટેન્સ છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરાય તે જોઈ લઈએ. ટીચર સેડ ટુ અ સ્ટુડન્ટ, આર યુ ડુઈંગ હોમવર્ક ઇન માય ક્લાસ? અહીંયા આપણે ટીચરના બદલે ટીચર લખ્યું, સેડ ટુ ના બદલે આસ્ક્ડ, અ સ્ટુડન્ટ અને બે વાક્યને જોડવા માટે કનેક્ટિવ ઇફ લખ્યું. હવે આપણી પાસે અવતરણ ચિહ્નમાં પ્રશ્નાર્થ વાક્ય આ રીતે છે, આર યુ ડુઈંગ હોમવર્ક ઇન માય ક્લાસ? આનું સાદું વાક્ય વિચારવાનું છે અને પછી ઇનડાયરેક્ટ કરીશું. આનું સાદું વાક્ય આવું થાય, યુ આર ડુઈંગ હોમવર્ક ઇન માય ક્લાસ. આર યુ ના બદલે યુ આર કરવું એટલે પહેલો ફેરફાર આપણે યુમાં કરીશું. યુ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ માટે આપણે હી કે શી ગમે તે લખી શકીએ, પણ આપણે અહીંયા હી લખેલું છે તો યુના બદલે હી, આરના બદલે વોઝ આવશે કારણ કે કર્તા એકવચન છે. હી વોઝ ડુઈંગમાં કોઈ ફેરફાર નહીં કરીએ. હી વોઝ ડુઈંગ હોમવર્ક ઇન માય ક્લાસ છે. માય એટલે બોલનાર, બોલનાર ટીચર છે માટે ટીચર માટે અહીંયા હર લખ્યું છે અને હર ક્લાસ. આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું. ટીચર આસ્ક્ડ અ સ્ટુડન્ટ ઇફ હી વોઝ ડુઈંગ હોમવર્ક ઇન હર ક્લાસ.
સ્ટુડન્ટ્સ અહીંયા સમજાયું છે કે આપણને પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય આવડશે જ તો જ આપણે ડાયરેક્ટમાંથી સેન્ટેન્સને ઇનડાયરેક્ટ કરી શકીશું. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યોને સાદા વાક્યમાં કેવી રીતે લખાય તેની પ્રેક્ટિસ કરીશું. ફર્સ્ટ, એમ આઈ અ સ્ટુડન્ટ એનું સાદું વાક્ય આઈ એમ અ સ્ટુડન્ટ થાય છે. અહીંયા આઈને વાક્યની શરૂઆતમાં લખેલું છે અને ત્યારબાદ આ સહાયકારક ક્રિયાપદ એને કર્તાની પછી લખેલું છે. આમ કરવાથી પ્રશ્ન વાક્ય સાદું વાક્ય બની જાય. સેકન્ડ, આર યુ અ સ્ટુડન્ટ? યુ આર અ સ્ટુડન્ટ. ઇઝ હી અ સ્ટુડન્ટ? હી ઇઝ અ સ્ટુડન્ટ. વર યુ અ સ્ટુડન્ટ? યુ વર અ સ્ટુડન્ટ. Was he a student? He was a student. Have you done it? You have done it. Has he bought a car? He has bought a car. Had he bought a car? He had bought a car. Will you help me? You will help me. Shall I take this? I shall take this. Could you play? You could play. સ્ટુડન્ટ્સ અહીંયા જેટલા પણ પ્રશ્નાર્થ વાક્યો હતા એ બધાનું આપણે સિમ્પલ સેન્ટેન્સ કર્યું છે અને દરેકે દરેક વખત કર્તાને સેન્ટેન્સની શરૂઆતમાં લખેલો છે અને જે પણ સહાયકારક ક્રિયાપદ છે એ સહાયકારક ક્રિયાપદને કર્તાની પછી લખ્યું છે. આમ કરવાથી પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય થાય છે. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરાય તેની પ્રેક્ટિસ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ, મિસ્ટર પટેલ સેડ ટુ મિસ્ટર શાહ, આર યુ વર્કિંગ નાઉ? અહીંયા અવતરણ ચિહ્નમાં આપેલું પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે. આનું ઇનડાયરેક્ટ આ રીતે કરીશું. મિસ્ટર પટેલ આસ્ક્ડ, અહીંયા સેડ ટુ ના બદલે આપણે આસ્ક્ડ કર્યું. મિસ્ટર પટેલ આસ્ક્ડ મિસ્ટર શાહ. વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે માટે કનેક્ટિવ તરીકે આપણે ઇફ લખીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન વાક્યનું સાદું વાક્ય કરવાનું છે. આર યુ વર્કિંગ નાઉ? આનું સાદું વાક્ય યુ આર વર્કિંગ નાઉ એમ થાય છે. એટલે કે પહેલો ફેરફાર આપણે યુમાં કરીશું. યુ એટલે સાંભળનાર, સાંભળનાર મિસ્ટર શાહ છે માટે યુના બદલે આપણે હી લખીએ છીએ અને આરના બદલે વોઝ લખીએ છીએ. કરતા એક વચન હી છે માટે એની સાથે વોઝ લખવું પડશે. હી વોઝ વર્કિંગ ધેન, નાઉના બદલે ધેન લખવું પડે. મિસ્ટર પટેલ આસ્ક્ડ મિસ્ટર શાહ ઇફ હી વોઝ વર્કિંગ ધેન. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કરવા માટે અહીંયા સ્ટેપ્સ આપેલા છે જે તમારે યાદ રાખવાના છે. સેકન્ડ સેન્ટેન્સ, હેમંત સેડ ટુ હિઝ વાઇફ, વિલ યુ ફ્લાય ટુ દિલ્હી ટુમોરો? અહીંયા અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય will થી શરૂ થાય છે. એનો ઇનડાયરેક્ટ આ રીતે કરશું. હેમંત આસ્ક્ડ હિઝ વાઇફ, કનેક્ટિવ તરીકે if. will you fly એનું સાદું શું થાય? you will fly. એટલે પહેલો ફેરફાર યુમાં કરીશું. યુ એટલે વાઇફ માટે અહીંયા યુના બદલે she લખીએ છીએ. will ના બદલે would લખશું. if she would fly to Delhi tomorrow ના બદલે the next day. Hemant asked his wife if she would fly to Delhi the next day. Geeta said to Sohan, have you lived in this village all your life? અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત have સહાયકારક ક્રિયાપદથી થઈ છે. ઇનડાયરેક્ટ આ રીતે કરીશું. ગીતા આસ્ક્ડ સોહન, કનેક્ટિવ તરીકે if. have you lived નું સાદું શું થાય? you have lived. કર્તાને આગળ લખીશું, સહાયકારક ક્રિયાપદને પછી લખીશું. you have lived એટલે યુમાં પહેલા ફેરફાર કરવો પડશે. યુ એટલે સાંભળનાર સોહન છે માટે હી લખ્યું. have નું ભૂતકાળ had થશે તો if he had lived in that village, this નું શું થઈ જશે? that.
in that village all his life. યોરના બદલે હીઝ લખ્યું છે. આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, જ્યારે પણ સેન્ટેન્સમાં યોરનો યુઝ થયો હોય અને યોર બોય માટે યુઝ થયેલો હોય, અહીંયા સાંભળનાર સોહન છે માટે યોર સોહન માટે યુઝ થયેલું છે, એટલે કે યોર જ્યારે પણ બોય માટે યુઝ થયેલું હોય તો યોરના બદલે હીઝ જ થાય. ગીતા asked Sohan if he had lived in that village all his life. Sentence 4. Ram said to Geeta, "Can I go out with you because I am not feeling well?" અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ કેનથી થાય છે. ઇનડાયરેક્ટ આ રીતે કરીશું. રામ said to ના બદલે asked Geeta. કનેક્ટિવ તરીકે if. Can I go out with you એનું સાદું શું થાય? I can go out with you. એટલે સૌથી પહેલો ફેરફાર I માં કરીશું. I એટલે બોલનાર રામ છે માટે આપણે I ના બદલે he લખીએ છીએ અને કેનનું ભૂતકાળ could કરીએ છીએ. If he could go out with you, અહીંયા you ના બદલે her લખવું પડશે. You એટલે સાંભળનાર ગીતા છે માટે you ના બદલે her લખીએ છીએ. Because I am not feeling well, અહીંયા I એટલે કોણ? બોલનાર. તો રામ બોલનાર છે માટે અહીંયા આપણે he લખીએ છીએ. He was not feeling well. જ્યારે પણ could નો યુઝ કરીશું, could પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. Ram asked Geeta if he could go out with her because he was not feeling well. Sentence 5. Sonal said to Tapan, "Were you copying from me when teacher entered our class?" અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ were થી થાય છે. Let's see indirect. Sonal asked Tapan, કનેક્ટિવ તરીકે if. Were you એનું સાદું શું થઈ જાય? You were. you ને પહેલા લખવાનું, were ને પછી લખવાનું, એટલે કે પહેલો ફેરફાર આપણે you માં કરીશું. you એટલે સાંભળનાર તપન છે માટે you ના બદલે આપણે he લખીએ છીએ. were નું શું થઈ જશે? had been. were નું શું થાય? had been. માટે આપણે you માટે he લખ્યું, were ના બદલે had been લખ્યું. If he had been copying from me, me એટલે બોલનાર સોનલ છે તો me નું શું થઈ જશે? her. When teacher entered ના બદલે had entered કરવું પડશે. entered ભૂતકાળ છે, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય માટે entered ના બદલે આપણે had entered કર્યું. our class ના બદલે their class થશે. Sonal asked Tapan if he had been copying from her when teacher had entered their class. Sentence 6. Seema said to Ajay, "Were you informed about the meeting yesterday?" અહીંયા પણ દોસ્તો સહાયકારક ક્રિયાપદ were થી પ્રશ્ન વાક્યની શરૂઆત થાય છે. ઇનડાયરેક્ટ આ રીતે કરીશું. Seema asked Ajay, કનેક્ટિવ તરીકે if. were you નું સાદું શું થાય? you were. એટલે પહેલો ફેરફાર you માં કરીશું. you એટલે અજય માટે he લખીએ છીએ એટલે કે you ના બદલે he લખ્યું અને were ના બદલે had been. If he had been informed about the meeting yesterday ના બદલે the previous day લખીએ છીએ. Sentence 7. Papa said to Rohan, "Do you want to study medicine?" અહીંયા અવતરણ ચિહ્નમાં આપેલું સેન્ટેન્સ do થી શરૂ થાય છે. જ્યારે પણ સેન્ટેન્સની શરૂઆત do, does કે did થી થતી હોય ત્યારે આવા સેન્ટેન્સીસને સાદા વાક્યમાં કેવી રીતે ફરાવવા તે સમજી લઈએ અને ત્યારબાદ આ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ કરીશું. પ્રશ્નાર્થ વાક્યોની શરૂઆત do, does, did થી થાય ત્યારે તેનું સાદું વાક્ય બનાવવા માટે do, does, did વાક્યમાંથી દૂર કરવું અને કાળ પ્રમાણે યોગ્ય ફેરફાર કરવા. એટલે જ્યારે આ સેન્ટેન્સને આપણે સાદું વાક્ય બનાવવું હોય તો સેન્ટેન્સની શરૂઆતમાંથી આ do ને દૂર કરશું એટલે બાકી બચેલું સેન્ટેન્સ સાદું વાક્ય થઈ જશે. એટલે કે do રિમૂવ થઈ જશે તો પછી સેન્ટેન્સ કેટલું રહેશે? You want to study medicine. તો એટલું એ સાદું વાક્ય કહેવાશે. આ નિયમ એવું જ જણાવે છે.
ડુ ડઝ ડીડ સેન્ટેન્સની શરૂઆતમાં હોય અને આવા સેન્ટેન્સને સાદું વાક્ય બનાવવું હોય તો આ ડુ ડઝ ડીડને સેન્ટેન્સમાંથી દૂર કરવાનું અને જે સેન્ટેન્સ રહેશે એ સાદું વાક્ય જ હશે. અહીંયા કેટલીક પ્રેક્ટિસ છે તે પણ કરી લઈએ. ડુ યુ પ્લે ક્રિકેટ પ્રશ્ન વાક્ય છે, એનું સાદું વાક્ય યુ પ્લે ક્રિકેટ થાય છે. અહીંયા જોઈ શકીએ છીએ કે સેન્ટેન્સમાંથી ડુને દૂર કર્યું છે. બાકી બચેલું સેન્ટેન્સ યુ પ્લે ક્રિકેટ છે, તો અહીંયા આપણે સાદા વાક્ય તરીકે યુ પ્લે ક્રિકેટ લખ્યું છે અને છેલ્લેથી ક્વેશ્ચન માર્ક દૂર કરેલો છે. ડુ યુ સિંગ અ સોંગ ડુને દૂર કરીએ તો શું રહેશે? યુ સિંગ અ સોંગ. ડઝ હી પ્લે ક્રિકેટ જ્યારે સેન્ટેન્સમાંથી ડઝ દૂર કરશું તો ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું. હી પ્લેઝ ક્રિકેટ આવું એનું સાદું વાક્ય થાય છે. પણ સ્ટુડન્ટ્સ જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીશું ત્યારે આ સાદા સેન્ટેન્સીસનું એટલે કે સાદા વાક્યોનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. આ આપણે અગાઉ શીખી ગયા છીએ. સિમ્પલ સેન્ટેન્સનું એટલે કે સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર થશે. એટલે કે જ્યારે આ પ્રકારના સેન્ટેન્સીસને ઇનડાયરેક્ટ કરીશું તો પ્લેના બદલે આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પ્લેડ લખવું પડશે, સિંગના બદલે સેંગ લખવું પડશે અને પ્લેઝના બદલે પ્લેડ લખવું પડશે. હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ કરીશું. પાપા સેડ ટુ ના બદલે આસ્ક્ડ, રોહન સાંભળનાર એમને એમ. બે સેન્ટેન્સને જોડવા માટે કનેક્ટિવ ઇફ લખીશું. હવે પ્રશ્ન વાક્ય આ રીતે છે, ડુ યુ વોન્ટ ટુ સ્ટડી મેડિસિન. હમણાં શીખ્યા તે રીતે સેન્ટેન્સમાંથી ડુને દૂર કરશું એટલે આપણી પાસે યુ વોન્ટ ટુ સ્ટડી મેડિસિન વાક્ય બચે છે. હવે એનું ઇનડાયરેક્ટ કરી દઈશું. યુ એટલે સાંભળનાર રોહન, તો યુના બદલે આપણે હી લખ્યું. વોન્ટ સિમ્પલ પ્રેઝન્ટ છે તો એનું ઇનડાયરેક્ટ ભૂતકાળ થશે એટલે વોન્ટેડ કર્યું. હી વોન્ટેડ ટુ સ્ટડી, ટુ પછી ક્રિયાપદમાં કોઈ ફેરફાર નહીં કરીએ અને મેડિસિન એમનું એમ લખીશું. પાપા આસ્ક્ડ રોહન ઇફ હી વોન્ટેડ ટુ સ્ટડી મેડિસિન. ચલો એક બીજું સેન્ટેન્સ પણ પ્રેક્ટિસ કરશું. ફાધર સેડ ટુ સન ડુ યુ સ્ટડી ઓનલાઈન. અહીંયા પણ સેન્ટેન્સની શરૂઆત ડુ થી થાય છે અને આપેલું સેન્ટેન્સ પ્રશ્નાર્થ છે. ફાધર આસ્ક્ડ સન કનેક્ટિવ તરીકે ઇફ. સેન્ટેન્સમાંથી ડુને દૂર કરશું તો આપણી પાસે યુ સ્ટડી ઓનલાઈન એટલું સેન્ટેન્સ બચે છે. તો આ સેન્ટેન્સ સાદું વાક્ય જ છે. યુ એટલે કોણ? સાંભળનાર સન, તો યુના બદલે હી. સ્ટડીનું ભૂતકાળ સ્ટડીડ, ઓનલાઈન એમનું એમ લખીશું. ફાધર આસ્ક્ડ સન ઇફ હી સ્ટડીડ ઓનલાઈન. તો સ્ટુડન્ટ્સ આ રીતે ડુ કે ડઝથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો હોય એનું ઇનડાયરેક્ટ કરીશું. વાક્યની શરૂઆતમાંથી ડુ દૂર કરવું, પછી જે સેન્ટેન્સ હશે એ સિમ્પલ પ્રેઝન્ટનું હશે. એવા સેન્ટેન્સને જ્યારે ઇનડાયરેક્ટ કરો ત્યારે સિમ્પલ પાસ્ટ કરવું એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું. સેન્ટેન્સ 9. અનિલ સેડ ટુ હીર, ડીડ યુ સી માય ફ્રેન્ડ નિયર ધ સિનેમા યસ્ટરડે. અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ ડીડથી થાય છે. હમણાં જ આપણે ડુથી શરૂ થતા કે ડઝથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોમાં શું કરવું તે શીખી ગયા. હવે સેન્ટેન્સની શરૂઆત ડીડથી થાય છે તો શું કરીશું? તો સ્ટુડન્ટ્સ અહીંયાથી પણ ડીડને દૂર કરવાનું છે અને જ્યારે ડીડને દૂર કરશું તો બાકીનું સેન્ટેન્સ સિમ્પલ સેન્ટેન્સ બની જશે. ચલો એવા સેન્ટેન્સની પણ પ્રેક્ટિસ કરી લઈએ. ડીડ યુ પ્લે ક્રિકેટ. આ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડથી થાય છે અને આ સેન્ટેન્સને સિમ્પલ બનાવવું હોય તો સેન્ટેન્સની શરૂઆતમાંથી ડીડ દૂર કરવું. ડીડ એ ભૂતકાળ દર્શાવે છે માટે જ્યારે ડીડ દૂર થશે તો પ્લેના બદલે પ્લેડ લખવું પડશે. તો આ સેન્ટેન્સનું સાદું વાક્ય યુ પ્લેડ ક્રિકેટ થાય છે અને તે જ રીતે ડીડ યુ સિંગ અ સોંગ, તો એનું સાદું વાક્ય યુ સેંગ અ સોંગ થાય છે. પણ સ્ટુડન્ટ્સ જ્યારે પણ આવા સેન્ટેન્સીસને ઇનડાયરેક્ટમાં લખવાના હશે ત્યારે યાદ રાખવું સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય છે. પૂર્ણ ભૂતકાળ એટલે શું? હેડ પ્લસ ભૂતકૃદંત. એટલે કે આ જે ક્રિયાપદ હશે પ્લે કે સિંગ, કારણ કે શરૂઆતમાં તો ડીડ હશે તો ત્યાં ક્રિયાપદનું મૂળરૂપ જ હશે. પણ આ ડીડથી ખબર પડશે કે આપેલા સેન્ટેન્સીસ ભૂતકાળના છે
તો તમારે ઇનડાયરેક્ટ કરો ત્યારે સેન્ટેન્સની શરૂઆતમાંથી ડીડને દૂર કરવાનું છે. સાથે સાથે ઇનડાયરેક્ટમાં પ્લેના બદલે હેડ પ્લેડ લખવું પડશે અને સિંગના બદલે હેડ સંગ લખવું પડશે. કારણ કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય છે અને પૂર્ણ ભૂતકાળ કરવા માટે હેડ પ્લસ ભૂતકૃદંત લખવું પડે. ચાલો આ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ કરીએ. અનિલ આસ્ક્ડ હિર ઇફ પ્રશ્નાર્થ વાક્ય છે ડીડ યુ સી માય ફ્રેન્ડ નિયર ધ સિનેમા યસ્ટરડે. તો વાક્યમાંથી ડીડને દૂર કરશું. તો હવે આપણી પાસે શરૂઆતમાં યુ છે. યુ એટલે સાંભળનાર હીર માટે આપણે સી લખ્યું. ત્યારબાદ ક્રિયાપદ સી છે. તો ડીડથી ખબર પડશે કે આ સેન્ટેન્સ ભૂતકાળનું છે. તો સીના બદલે આપણે શું લખવું પડશે? હેડ પ્લસ ભૂતકૃદંત એટલે કે હેડ સીન લખવું પડશે. ક્રિયાપદનું ભૂતકૃદંત લખવાનું છે. ત્યારબાદ માય ફ્રેન્ડ એટલે કોના ફ્રેન્ડ? બોલનારના ફ્રેન્ડ, અનિલના ફ્રેન્ડ માટે માય ફ્રેન્ડના બદલે હિઝ ફ્રેન્ડ, નિયર ધ સિનેમા યસ્ટરડે ના બદલે ધ પ્રીવિયસ ડે. અનિલ આસ્ક્ડ હિર ઇફ she had seen his friend near the cinema the previous day. Sentence 10. Mother said to daughter, did you invite your friends? અહીંયા પણ દોસ્તો વાક્યની શરૂઆત ડીડથી થાય છે. એનો ઇનડાયરેક્ટ આ રીતે કરીશું. મધર આસ્ક્ડ ડોટર ઇફ વાક્યમાંથી ડીડને દૂર કર્યું. યુ એટલે ડોટર સાંભળનાર માટે સી લખ્યું. ઇન્વાઇટના બદલે હેડ ઇન્વાઇટેડ. યોર ફ્રેન્ડ એટલે કોના ફ્રેન્ડ? સાંભળનારના ફ્રેન્ડ. સાંભળનાર ગર્લ છે માટે યોરના બદલે હર થશે અને ફ્રેન્ડ્સનું ફ્રેન્ડ્સ થશે. સ્ટુડન્ટ્સ હજુ એકવાર કહું, સેન્ટેન્સની શરૂઆત ડીડથી થતી હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડથી થતી હોય તો ડીડને તો દૂર કરી જ દઈશું, પણ કાળ ધ્યાન રાખીશું. ડીડ સેન્ટેન્સ 11. અજય સેડ ટુ વિજય, ડીડ યોર ફાધર ગાઈડ યુ? અહીંયા પણ વાક્યની શરૂઆત ડીડથી થાય છે. અજય આસ્ક્ડ વિજય કનેક્ટિવ ઇફ. ડીડ રિમૂવ થઈ જશે, દૂર કરશું. યોર ફાધર એટલે સાંભળનારના ફાધર. વિજય છે માટે આપણે હિઝ ફાધર. ગાઈડના બદલે હેડ ગાઈડેડ અને યુ એટલે સાંભળનાર વિજય છે માટે હિમ લખીએ છીએ. સ્ટુડન્ટ્સ અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સહાયકારક ક્રિયાપદોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે પૂર્ણ થાય છે. સ્ટુડન્ટ્સ આ ટેસ્ટ તમારા માટે છે. કેન યુ પાસ ધીસ ટેસ્ટ? સેન્ટેન્સ ફર્સ્ટ. ટીચર સેડ ટુ રાહુલ, ડુ યુ વર્ક હાર્ડ ફોર યોર બોર્ડ એક્ઝામ? સેકન્ડ. સીમા સેડ ટુ અજય, were you informed about the meeting yesterday? Third. Manisha said to Hitesh, are you driving your car now? Fourth. Ethel said to Babita, have you enjoyed lunch with me? 5. The watchmaker said to the woman, did you buy this Swiss watch at my place? Swiss watch એ ઘડિયાળનું નામ છે, કંપનીનું નામ છે. જ્યારે આ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરશો ત્યારે સ્વિસ વોચના બદલે સ્વિસ વોચ જ લખવાનું છે. એમાં કોઈ બીજો ફેરફાર કરવાનો નથી. અને હા સ્ટુડન્ટ્સ, આ બધા જ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરી તમારે કોમેન્ટમાં જરૂરથી લખવાનું છે. મને આશા છે કે આજના આ વિડીયોમાં તમારા ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થયા હશે. આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. થેન્ક યુ.